કોઈ પણ વ્યક્તિને બતાવો તો ઇલાજ થઈ શકે એમનો હું કંઈ કહી શકું. શું નામ છે આપનું? પિયુષભાઈ. કયું ગામ છે તમારું? શું તકલીફ હતી આપને? આપને અત્યારે કેમ છે? રિલેક્સ. આપને કેમ છે? જે સિટી વાગતી હતી એમાં કેમ છે? સારું છે. આપને બાકી બધું કેમ છે? સારું છે. કોઈ ચાર્જ તો નથી લીધો? કોઈ પૈસા નથી માંગ્યા ને? નહીં. અહીં કોઈ ચાર્જ નથી, ટ્રીટમેન્ટ ચાર્જ કોઈ નથી. હાજર થઈ જાય ત્યાં સુધી એના કોઈ પૈસા નથી. દવા છે એ અમે વેચાતી લઈએ છીએ એટલે દવાના પૈસા લઈએ છીએ, અને ગરીબ માણસો હોય તો એના પૈસા પણ નથી લેતા, બરાબર. અને અમુક વ્યક્તિ પાસે ટિકિટના નથી હોતા તો એને પણ આપીએ છીએ, થાય એટલે હેલ્પ કરીએ. ચા પાણીની વ્યવસ્થા છે, બપોરે જમવાની પણ વ્યવસ્થા કરીએ. ગાંઠિયાને લાડવા જમાડીએ છીએ, પણ હવે 2 દિવસમાં માણસોને મગાવ્યા છે એટલે રોટલી શાકની વ્યવસ્થા થઈ જશે, એટલે માણસ ભરપેટ જમે. અમારી તો એક જ ઈચ્છા છે કે ખુશીથી જાય અને રાજી થઈને જાય, હાજા કરવાની ઈચ્છા. તો આપણે અહીં હનુમાનજીના મંદિરે પધાર્યો છે તો આપને બધાને કેવું કામ લાગ્યું? આપને કેવું લાગ્યું? હનુમાનજીનું આવું કામ છે. અહીંયા રોગનો ઉપચાર કરતા હનુમાનજી મહારાજ છે. આ બેન પેરેલિસ હુમલાથી ગ્રહસ્થિત છે. આ બેન અત્યારે લગન ચાલી નથી શકતા, પણ હવે ચાલી શકશે. આપણે એવું કહીએ છીએ કે એ બેન જો મેં પ્રમાણે કીધું એ પ્રમાણે હાલશે તો 100% હાલી શકશે. હાલશો ને? હા, બાજરીની રોટલી, જુવારની રોટલી ખાવાની, હો ને દીકરી? ઘી નહીં ખાવાનું, ખાટું નહીં ખાવાનું, હો ને? દવા લગાડવાની, ચાલશે, બરાબર. બોલો બીજું કંઈ. આપને કેવું કામ લાગ્યું? અહીં પૈસા તો નથી લીધા? અહીં કોઈ ચાર્જ છે નહીં. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12 છે, સાંજે 4 થી 6 છે. માનવ સેવા, પ્રભુ સેવા સમજીને કરું છું. બસ એક જ ઈચ્છા છે, જગતનું કલ્યાણ, એ જ મારું કલ્યાણ છે. રોડ ટચ આશ્રમ છે, ભૂલા ન પડવું. આટકોટ પહેલાં આવી જાઓ. આટકોટ આવશો એટલે તમને આખું એડ્રેસ મળી જશે. એટલે પહેલાં આ ખાસ ધ્યાન રાખવું, આટકોટ પહોંચ્યા પછી ગમે એને કહેશો કે અમારે આદેશ આશ્રમે જવું છે રોગના ઉપચાર કરીને, એટલે કોઈ પણ રસ્તો અવશ્ય બતાવશે. બોલો જય હનુમાન.